પૂર્વે સાબરમતીમાં નવા નીર જળયાત્રાને પગલે સાબરમતી બે કાંઠે વહેતી દેખાય। નર્મદાના નવા નીર આવ્યા બાદ નદીની કરાશે સફાઈ। જળયાત્રાના દિવસે સાબરમતી નદીના ભૂદરના આરેથી જળ ભરાશે। 108 કળશમાં જળ ભર્યા બાદ ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે અને એટલા માટે જ જળયાત્રામાં જ્યારે ભગવાનને અભિષેક કરવાનો હોય ત્યારે સાબરમતી નદીના નીર 108 કળશમાં વાજતે ગાજતે ભરવામાં આવે છે અને એટલા માટે સાબરમતી નદી જે અત્યાર સુધી ખાલી હતી તેમાં નવા નર્મદાના નીર છોડવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। મહત્વની બાબત છે કે આજ સાબરમતી નદીના જે નવા નીર આવ્યા છે, નર્મદા નદીના નીર આવ્યા છે, તે 108 કળશમાં ભરવામાં આવશે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીનો અભિષેક કરવામાં આવશે। વાજતે ગાજતે વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી આ જળયાત્રામાં લાખો ભક્તો જોડાશે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।